વોટ્સઅપ ગાઈસ, કેમ છો વાલા મિત્રો? મજામાં છો? આજે તમારા ટ્રાઇબલ એક્સેસ આવી ગયું તમારા સમક્ષને નવું બ્લોગ. તો ગાઈસ, આપણે અત્યારે જઈ રહ્યા છીએ પાટણથી આદિપુર, જે મારા એક બ્રધરના ભાઈના લગ્ન છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. તો અત્યારે નાઇટમાં આપણે સીટમાં અમે જઈ રહ્યા છીએ. અત્યારે પાટણથી અહીંયા બસમાં અમે જોઈ શકો છો, પાટણનું બસ સ્ટેશન છે ને મારો ભાઈ ગુજ્જુ પાટણ જોઈ શકો છો. આ બધી બસો અહીં ઊભી રહી છે ગાઈસ. તો ગાઈસ, થોડીક ક્ષણોમાં અમારી બસ અમે આપશે અહીંયા ગાઈસ. તો ચાલો ગાઈસ, હવે બસની જર્નીમાં આપણે મળીએ. ગાઈસ, આપણે હાલ ફાઇનલી બેસી ગયા છે બસની અંદર. જોઈ શકો છો અહીંયા અમે સ્લીપર કોચમાં ઉપર મેં બુકિંગ કરાવી હતી મારી બસની ટિકિટ. જોઈ શકો છો આ રીતની બધી બસની ટિકિટ હોય છે ગાઈસ. તો ગાઈસ, હાલ હું છોડી રહ્યો છું ગાઈસ. ગાઈસ, આપણે સીટમાં એડજસ્ટ થઈ ગયા છે ગાઈસ. જોઈ શકો છો તો ગાઈસ, આપણે હાલ અહીંયા ચા નાસ્તો પાણી કરવા માટે ઊભા રાખી છે. લગભગ રાધનપુરની આગળ 50 કિલોમીટરની આગળ અમે જોઈ શકો છો અમારી બસ છે ગાઈસ. અહીંયા નાસ્તો કરવા માટે અમે ઊભા થઈ ગયા છીએ. ચાલો ગાઈસ, આગળ કન્ટિન્યુ મળીએ. આગળ મારા મામા બધા જોઈ શકો છો, રોહન, ગુજ્જુ, પાટણ ને બધા અમારી બસ છે ગાઈસ. ચાલો ગાઈસ, નાસ્તો કરવા જઈશું. તો ગાઈસ, અમે હાલ ચા પી રહ્યા છીએ. જોઈ શકો છો ગાઈસ. ગાઈસ, કરણભાઈ આવી ગયા છે, અમારા મામા આવી ગયા છે સુરતથી, આ ગુજ્જુ પાટણ. ગાઈસ, અત્યારે લગભગ 11 વાગ્યા છે સમથિંગ. ચા પીવા માટે ઊભા થઈ ગયા છે. સરસ જગ્યા છે અહીંયા. સોંગ એટલા જોરદાર ગાઈસ વાગે છે અહીંયા. ગાઈસ, હાલ અમે ગાંધીધામ પહોંચી ગયા છે. 9 કિલોમીટર બાકી છે આદિપુર. તો થોડીક ક્ષણોમાં અમારું ડેસ્ટિનેશન હવે આવી પહોંચશે. તો જોઈ શકો ગાંધીધામનું બસ સ્ટેશન છે. આપણે હાલ ફાઇનલી પહોંચી ગયા છે આદિપુર આપણા બ્રધરના મેરેજમાં. જોઈ શકો છો મંડપ બીજો બંધાઈ ગયો છે. આ મામા જો પાણી પીવે છે. કરણભાઈ થાકીને બેઠા છે ને આમાં રાહુલભાઈના બ્રધરના મેરેજ છે. પેલા ભાઈ જો નાના ભાઈ બેઠા છે પાછળ, એ શું કરે છે? ચા ગરમ કરે છે. ચા નગર કોફી બનાવે છે. જોઈ શકો છો ગાઈસ તમે. એ ભાઈ જે ઉગાડા જોઈ શકો છો ભાઈ. ભાઈ ઉજાગરો નડે છે તું? કાલે ઉજાગરો હા. તો ચાલો ગાઈસ, સવારે મોર્નિંગમાં મળીએ આપણે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય